પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ એલસીબી પીઆઈ અને એલ દેસાઈ ગોધરાએ મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી. બાતમીના આધારે એલસીબી સ્ટાફે હાલોલ જ્યોતિ સર્કલ પાસેથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને પકડાયેલા આરોપીઓમાં વિશાલકુમાર પરમાર, હેમંતભાઈ ઉર્ફે બટકો પવાર અને વિક્રમસિંહ રાણાનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી સ્પ્લેન્ડર મોટરસાયકલ, સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹2,25,024 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીઓએ જાંબુઘોડા અને હાલોલમાં કુલ 4 ગરફોડ ચોરીની કબૂલાત કરી છે. તેઓ દિવસ દરમિયાન સોસાયટીઓમાં ફરી બંધ મકાનોને નિશાન બનાવતા હતા અને ડિસમિસ અને એડજસ્ટ વાંદરી પાનાથી તાળા તોડીને ચોરી કરતા હતા. મુખ્ય આરોપી હેમંતભાઈ ઉર્ફે બટકો વિરુદ્ધ અગાઉ પણ ચોરી, પ્રોહિબિશન સહિતના 9 ગુના નોંધાયેલા છે. એસઆર શર્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ ટીમે આ સફળ કામગીરી કરી છે અને આ ટીમમાં એએસઆઈ ઘનશ્યામભાઈ, હેડ કોન્સ્ટેબલ સોમાભાઈ અને અન્ય પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.